તો મામાદેવના દર્શન કરીએ. આજે ગુરુવાર છે તો આપણા સદભાગ્ય કે હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી પર. તો જુઓ અત્યારમાં સવારના વાગી ગયા છે 8:30 અને ભવ્યાને તો આજે રજા છે. હમણાં વાંચવાની રજા પડી ગઈ છે ને ધાર્મિકની તે આમ સ્કૂલ ચાલુ છે, હવે જાય કે ન જાય. અને મારે ભાઈ આજે કામ પર જવાનું છે, કામ પર જઈશું અને સંગીતા બહાર વાસણ ધોવાય છે. રાતનું તાળું દીધું હોય, તાળું ખોલવાનું બાકી છે. મિત્રો ધાર્મિક હાટું હું ભાગ લેવા જાઉં છું દુકાને. બિસ્કિટ એને ખાલી લઈ જવા છે નાસ્તામાં, તો બિસ્કિટ લઈ આવું પેલા. બોલો હેપી આપો. હેલો, તો જો ધાર્મિક કમ્પ્લીટ તૈયાર બેસી ગયો છે સ્કૂલે જવા માટે. અને આ લોટ દળાવવાનું દળું ઘઉં એમાં લેતું જવાનું છે અને ધાર્મિકને સ્કૂલે મૂકતો જાઉં અને ત્યાંથી પછી હું સીધો વયો જાઉં કામ પર. ચાલો ધાર્મિક જઈશું ને. ધાર્મિક ટાટા. તો ધાર્મિક જો એની સ્કૂલ આવી ગઈ છે. તો ચાલો હવે હું અહીંથી જાઉં છું કામ પર. હેલો મિત્રો, તો હું અત્યારે આવ્યો છું સોનગઢ. અને સોનગઢ જો આપણે તમને આ જૂની યાદ આવતી છે. અહીંયા જો એક ટ્રક ફસાઈ ગયો છે, ક્રેન, તો હવે એને ધક્કો મારે છે. નીકળી ગયું. ઓકે, તો કમ્પ્લેટ. ચાલો તો હવે આપણે આગળ નીકળીએ. અડી ગયું. હેલો મિત્રો, તો હું આવી ગયો છું અત્યારે ઠસ્સા રેલવે પુલની બાજુમાં. અહીંયા છે આપણે મામાદેવની મંદિર. તો ચાલો મામાદેવના મંદિર દર્શન કરશું. અને ગરમી જુઓ ખૂબ છે, તડકો. બપોરના થયા છે 12:30. તો તરસ લાગી છે, પાણી પી લઈશું. પણ પહેલાં મામાદેવના દર્શન કરીએ. જય ઢસાના ઢાળવાળા મામાદેવ. જય મામાદેવ. તો અહીંયા જો ચકલીના માળા ઘણા બધા લગાડેલા છે. જય મામાદેવ. તો મામાદેવના દર્શન કરીએ. આજે ગુરુવાર છે તો આપણા સદભાગ્ય કે મામાદેવના દર્શન થયા. આપણે અહીંયા ઊભા રહ્યા. મિત્રો મામાદેવના દર્શન થઈ ગયા, થઈ ગયા. ગુરુવાર છે તો મામાદેવ. તો ચાલો આપણે આગળ જઈએ કામ પર. પાણી પીવું પડશે ભાઈ, કેમ કે તડકો બહુ છે. લગભગ 40-45 ડિગ્રી હશે એવું લાગે છે. મિત્રો આ જેવું થયું ને કે હું રસ્તામાંથી ગાડી લઈને જતો હતો. રસ્તામાં છે ને જો મને આ સોની નોટ રસ્તામાં પડી, એટલે મેં ગાડી ઊભી રાખી અને સોની નોટ લીધી. હું તો છેતરાઈ ગયો, કેમ કે આ નોટ તો શું છે, ચિલ્ડ્રન ભારતીય બચ્ચો કા ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લાગે ને ઓરિજિનલ છે. આજે તો છેતરાઈ ગયો. મને તો સોની નોટ મળી છે. મેં ગાડી ઊભી રાખી, લીધી, જોયું ત્યાં છેતરાવું આવું છે. કાંઈ વાંધો નહીં, ધાર્મિકને આપી દઈશું. ધાર્મિક આવું છે મિત્રો, ક્યારેક ક્યારેક આવું વધારે થાય છે. હોય છે બધે. ચાલો આપણે જો મિત્રો આ છે કલવટ ઢસાને ઢાળે બને છે. આપણે હાવ જ્યારે કલવટ ખોદતા હતા ત્યારે પણ બતાવ્યું હતું. જો અત્યારે આટલું બની ગયું છે, હજુ બંધ છે, બને છે. જય મામાદેવ. ગુરુવારે તો મામાદેવના દર્શન થઈ ગયા છે. અહીંયા નાની એવી રોડ નજીક સરસ જગ્યા છે. અને એવું લખ્યું છે ઢસાના ઢાળવાળા મામાદેવ. તો આજે ગુરુવાર છે, દર્શન થઈ ગયા. આપણા સદભાગ્ય ને પ્રસાદી છે, પ્રસાદી પણ લઈશું. આ છે
રંગોળા છોકરી શ્રી ખોડિયાર કાઠિયાવાડી પંજાબી કાઠિયાવાડી ધાબા. તો મિત્રો અત્યારે હું ઘરે આવી ગયો પણ બધા સૂતા છે કેમ કે તડકો બહુ છે અને ભવ્યા અને ધાર્મિક હોઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે હવે જમી લો, જમવાનું જમીન પછી હું તે ઘડીક આરામ કરીએ. તો મિત્રો હું અત્યારે આવ્યો છું અહીંયા દવાખાને. હેતને થોડોક તાવ જેવું હતું, દવા લેવા આવ્યા છીએ. હેત અને બાપુજી અંદર ગયા છે. અત્યારે ઓચિંતાનો તડકો પડ્યો છે તો નાના છોકરાઓને થોડું બીમાર જેવું થઈ જાય છે, ધ્યાન રાખવું. મિત્રો અત્યારે આવ્યા છે અમે ક્રિકેટ રમવા અને રતન પર તો 26 તારીખે આ ટીમ ઊભી છે આપણી. તો એન્જોય ટાર્ગેટ છે 96 10 ઓવર. હું તમને રિંગ કરું, હાલો પછી નિરાતે ફ્રી.